એ મદન અરે આ ઘરનો કોઈ હ નહીં ભૂસે મરી જાઉં એટલે આને તો ગોમેત્રું કરવા તો હેડો તાણ તમારો વાત યાદ આપણો માં તો ગોમેત્રું જઈએ તો હેડો ભાઈ હા બોલો લાઈવ બોલો તો પીર જે નવરા મહેમાનો હેડે આવ્યા બરોબર બે દુકાન જે તો ફરવા જ નીકળ્યા આવો કાંઠા બરના લઈ આવવાના આયા અને શું કરવાનું આપણે આપણે હંતે જવું છે અંતે જાઉં હેડો જતા રહે જગા આપણે ઘેરે કોઈ નહીં આ તો બધા બહાર જાઓ અમને ખવડાવી ગયું અને આવા લુખવા જોઈ હેડે આવા એટલે મદન હા આ મહેમાન તો કોઈ દેખાતું નથી તો જ્યાં આપણો આટલા બધા ખારો એમાં મહેમાન છે બસ અરે મદન પોણી પોણી ભરતા ઘરમાં જઈ જા યાર રાતા બા તો મળી હો ભાઈ ઘરમાં હા ઘરમાં બેસી જા હોવા થઈ ગયા આ તું આપતો રહે તો આવશે બોલા આવ્યા એ આવો રત્નાજી આવો આવો રોમ 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 આવો મદનભાઈ આવો 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 રાજા દાદા તમે તો આયા રાજા દાદા તમે તો આયા બહુ દાડે આયા હા તો બધો મજામાં ને હું મજા મોટું કેમ એ બધો જો બાર એવું હો તે અમે તાર કો નવરા હતા કો હેળો તાર અમે એ બોમે શું કરીએ તમારે કરમ ફૂટેલા છો અમે કરમ ફૂટેલા અમારે ઘરનો બધો બહાર ગયો છે અમે શું કરવાનું બોલો ઘરનો બાર ગયો હા શું કરીએ મદન અમે એમાં શું કે હા તો બધો બહાર ગયો પાણી પાણી પીવું હોય તો આવીએ તો પાણી તો ભરતા હોય હેળો પાણી ભરતો દયાલાલ બોલો તમે ઘરમાં શું કરતા હતા લ્યા ઘરમાં એક ઊંધેલું પહેરી ગયું હતું હા. ને એને પકડવાની કોશિશ કરતા બે ભાઈ પકડવાની કોશિશ કરતા નહીં બાળક બધું બગાડે ગોલ લગા કે મહેમાન આયા હાથે તાર હેળો ને મય ઘરમાં અમે એવું રાખતા છીએ. એવું મહેમાન માટે અમે એવું રાખતા છીએ ના થઈએ હો બોલો બેન હવે કે ઘેર તો કોઈ ખા નહીં બરોબર હા એટલે અમે કોક આમાં બોટલા બોટલા ખાઈને આવ્યા તમે ના ના હજુ ખાવાના અમારે ખાવાના ઉપાધિ કરીને દાન આમાં અરે સનાભાઈ બોલો ને અમે આપણે ઘેર કોઈ હ નહીં હા હું કરશું અમને કેવી રીતે તગડવા આમાં અમને પાછા કોક કોશિશ કરો કોક કરવું પડશે અમને અમને તો રખાય પછી અમને મંજે તો કરે ને એવું કોક ગોઠવીએ આપણે હા તું આપણે એવા ટંગાળો કરતા જ કાઢવા બરોબર આ તો અઠવાડિયે હોય આપણા લોકો જોડે આવે એમ કેવું નબળા હોય એ મદદ કરાય આગા બધા આપણા રાયણ બધું બધું રખાય કોકનું કોક મજૂરી કરાવીએ એટલે આપણે ના જવા બરોબર બરાબર રાજી ઓ હવે તો આપણે ખેતરમાં ઓટો મારી આવીએ હળો હલો મદન હળો હળો તમે અને ઘરે કહી દો વધો વધોનું કરે તાણ આઈને ખાયા હારું હારું બરાબર ને હારું હારું હળો કોઈ ઘેરે નહીં અને મારા લોચા થયા ગબરા અને મરચો બરચો મરચા છે પણ મરચો જ નહીં આ કાલે જ વેન લીધો ચાલ લઈ લીધો ઓવો એડા બેડા કેટલા વા કર્યા એડા 10 વીઘા એડા હા હા. ઓવો એડો ભાઈ હું તો સારું છે અમારે તો આ એડા રે તમારા હારે પાંચ થઈ જ ના હેરાય આ આખું વાળી બંધુ હોય કોણ વાળી બંધુ આપણું છે બરોબર દલાલ હા બોલો કેટલા હાથી રાખેલા હા હાથી 15 છે અને 100 વીઘા જમીન છે 15 હાથી 15 હાથી છે અરે મદન 15 હાથી ખેતર પડી રહ્યું બરાબર અરે આપણો શું ખવાર છે આ ખવાર હક નહીં ખવાર હતા આજ આપણે જોઈએ બરાબર ને જોઈને જીવા હા આપણે તો હવે શીરો ને એવું ખાવા જાય પારે હું આજે આપણા દાળ આખા ખેતરમાં આપણને લાયા ત્યારે હું ખવડાવશે આપણો વાતે સાચી અરે શું ખવારે એવા ખેતર જો હાલો આ લસકો તો 2 વીઘા લસકો અમારે હા લસકો હલ્યા લસકો 2 વીઘા મેથી જો હલ્યા હા લસકો મસ્ત લસકો છે મેથી એક લસકો લસકો હા હા તમે એમ કહો કે 15 હાથી બરાબર તો આ પોણી તો પોણતમાં તો કોઈ હ નહીં હાલ હવે તો શિખર ચો જો હા બેટો આ જો આ પોણી ચાલુ હ હું કહેતો તો ખરો હા મારે દાઢી કરાવવા જવું ઘેર મને લાગે દાઢી કરાવવા જતો રહ્યો પાણી જતો રહ્યો આમાં શું કરે પાણી કયો વાર છે પોણી જેવો વાર છે મને કેળમ દુખાય તમારે હા સર તો અમે કોઈ આ 2 જણને વળગાડીશું એમ કરો
હે તો બેને વરગાળા આ જેટી કપા ખાવાનું ઊન મેલી જાય છે કે નહીં વાળું બરાબર 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 આ તો હમણાં ખવડાવું તો સર નહીં હમણાં કંટાળીને જો ના નહીં થાય તો કહેજો બરાબર હા આપણે હવે ખોલાઈ પાણી વળાવતા હા રત્નાજી હો એમ કરો ને હા તમે બે દોમો વાળો 2 જણા એટલે મેં તમારા માટે કોઈક ખાવાનું કોઈક બનાવી યાદ હું બનાવીશું તો ખાવાનું શું બનાવશો તમે એ તમે કહેવાય એમ બનાવી અમે તો. કોક ખારું ચોપ કોઠો ચોપડો થાય ને એવું ચોપડ વાળું બનાવજો કોક હા તે આખો આમ તમે કહેવાય એવું આમ લહ હતું જે બનાવીએ અમે હા તે અમે ચોખા એટલે જેવું. દોમાં વાસીએ જો હવે ઘેર કોઈ છે નહીં બરોબર હા તમને ખવડાવવું તો પડશે એમનો વાત તો બરોબર અને તમને ભાવ એવું બનાવડાવીએ અમે બરોબર અમે 2 જણા મથીએ બરોબર આ સનાભાઈ 2 જણા અમે અને તમે એટલા ઘડી આ દોમો બોમો થોડો વાળો અમે તો બનાવવાની તમારે સગવડ કરીએ બરોબર એટલે અમને મહેમાનને દોમાં વખાવડાવશું અત્યારે પેલો ભાઈ અમારો હાથી હતો ને હા એ આ બીજા બધા નતા ઉપર 14 તો આ એક હતો તે એક અત્યારે દાઢી કરાવવા જઉં છું એમ કહીને જતો રહ્યો છે બરોબર એટલે એ આવતો સુધી 2-4 દોમો વાળો અમે તમારા માટે સારું બનાવીએ ખાવાનું તમે તો એમ કહેતા હતા કે 15 હાથી હે બરાબર તો 15 હાથી બી હોય એક હાથી હોય પોણત બધા નહીં એરા રજા પર છે 14 અને આ એક હતો ને હા. એ દાઢી કરાવવા જતો રહ્યો છે દાઢી કરાવવા જો ને ઓહો, કે એ આવે તો સુધી તારા 2-4 ડોમો વાળો તમે તાર હા. એટલા ઘડી અમે તમારી સગવડ કરી એટલે નાખીએ અમારે દોમાં વાખવાનો એમ એ ખાવું હોય તો ન કપે અમારે જો મને કેળમ દુખાય છે હા અમારા સનાભાઈને છે એ હા ચાલે છે બરોબર હા. એટલે દોમો કોઈ વાળે એવું નહીં તો એ 2 જણા મથો તો સારું એટલા ઘડી અમે તમારી સગવડ કરીએ રત્નાબા હા અમને તો આપણો ખેતરમાં લાવીને આપણો બે ના ભરાય એવું કરીને વાત જાય સાચી હા બે રહ્યા ને આ તો આપણો હોય ખાવા આયા ને આ તો ઉપરથી પેલી વાત વાળું કર્યું કે જેટી ચરવા આવી હે રત્નાબા હો આપણા હી ડોમો વખા હે નહીં નહીં વખાય ના તો મારી વાત ઓભર હા આ જ્યાં ને બે ની આ એમ કહેતા હતા કે 15 હાથી હા બરાબર 15 હાથીને ખવાર્યું નહીં હા. એમાં તો આ એકે હાથી હોય હ નહીં અને આપણો વરગાડી અને જ્યાં એટલે આપણો પાણી હોત હતું હુનો હા અને આપણો બાઇકમાં પડ્યું હા બાઈક તો બોરે પડી હે હાડો આ પાણી હોત હતું હુનું આપણા જવા આપણા દે, ઘરે હાલો આપણા જોડે. રસ્તે રસ્તામાં ચોક જઈને ખાઈ લેવું આવ ચાલો તો કડો આ લુકવાર શું ખબર આપણે 15 હાથી રાખે બરાબર આ કે હું ખવડાવું વધવા જા ઘેર વધવા જા ખાતા તો